આજે આપણે અનબોક્સ કરવાના છીએ ડાયનાલોગનું DG600 ડ્રોન. તો આ ડ્રોનનો કેમેરો કેવો છે, આ ડ્રોન ખરીદવા લાયક છે કે નહીં, એ તો તમને જાણવું હોય તો છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ડાયનાલોગ ડ્રોનનું આ લેટેસ્ટ મોડલ છે DG600. આની અંદર બ્રશલેસ મોડલ તમને મળી જશે. આની અંદર દેખી શકો છો તમે. આની અંદર ફંક્શન આમાં કેવી રીતે કામ કરે છે બધું આની અંદર લખ્યું છે. રિમોટ કંટ્રોલ કેવી રીતે કામ કરે છે એની અંદર બધું લખ્યું છે આની અંદર. ફાઇનલી આપણું આવી ગયું છે ડાયનાલોગ ડ્રોન. દેખી શકો છો તમે આ ડ્રોન. દેખો આનો કેમેરો, દેખો કેમેરો કેટલો સરસ છે. આનો 4K કેમેરો છે આનો. આની વિંગ્સ આપણે ઓપન કરીને દેખીએ હવે. દેખો બહુ પ્રીમિયમ ક્વોલિટી છે. દેખી શકો છો આની અંદર ડુઅલ બેટરી આવે છે આની અંદર. દેખી શકો છો બંને. દેખો બંનેની અંદર દેખો સી ટાઈપ છે બંને. સી ટાઈપ ટાઈપના ચાર્જર તમે ચાર્જ કરી શકો છો. માત્ર ને માત્ર 5 વોલ્ટના કે 10 વોલ્ટના ચાર્જર ચાર્જ કરજો, કેમ કે એથી વધારે તમે ચાર્જ કરશો તો તમારી બેટરી ખરાબ થઈ જશે. તો આ ડ્રોનનું કંટ્રોલર છે, દેખી શકો છો તમે. આપણે આને ઓપન કરીએ. આની અંદર અહીંયા બે જોયસ્ટિક અહીંયા આપેલી છે. આ પાવરનું બટન છે, આનાથી ડ્રોન ચાલુ થાય છે. અને તમને ડ્રોનને પાછું બોલાવવું હોય તો રિટર્ન ટુ હોમનું ઓપ્શન અહીંયા છે. તમે જ્યાંથી ટેકઓફ કરી હોય ડ્રોન તમારું ત્યાં લેન્ડ કરી જશે. આનાથી તમે કેલિબ્રેટ કરી શકો છો. કેલિબ્રેટ આનાથી થઈ શકે છે. આનાથી ડ્રોન તમને બંધ કરો તો આનાથી ડ્રોન પણ બંધ થઈ જશે. તો ડાયનાલોગના DG600 ડ્રોનના આપણે ફીચર્સની વાત કરીએ તો આની અંદર તમને GPS મળી જશે. આની અંદર તમને રિટર્ન ટુ હોમનું ઓપ્શન મળી જશે. એટલે તમે રિટર્ન ટુ હોમનું બટન દબાવશો તમારા કંટ્રોલરમાં તો તમને જાતે ડ્રોન પાછું આવી જશે આ રીવા. અને કેમેરો દેખવાનો આ 4K કેમેરો છે. આની અંદર બે કેમેરા છે. એક કેમેરો અહીંયા આપ્યો છે જે સિનેમેટિક શોટ્સ લેવા માટે બન્યો છે. તો આ ડ્રોનનું પ્રાઇસ છે માત્ર ને માત્ર ખાલી 7,599 રૂપિયા. તમે ઓનલાઈન મંગાવશો એમેઝોન, ફ્લિપકાર્ટથી તમને મેક્સિમમ 11,000 થી 12,000માં તો મળવાનું જ છે. આનાથી સસ્તું તમને મળવાનું નથી. પણ તમે સ્ટોક ઉપર લેશો તમને મેક્સિમમ 7,500ની અંદર ડ્રોન મળી જશે આ રીવા. તમે 15,000 ખર્ચ કરો તો પણ તમને આવું સારું GPS નહીં મળે, આટલી સારી સ્ટેબિલિટી ક્યાંય નહીં મળે, કેમ કે આ ડ્રોનનું બહુ સ્ટેબલ રહેશે આ ડ્રોન આ રીવા. તમે ખાલી આને હવામાં ઉડાઉન ખાલી જે સ્ટેબલ કરી દો, આ ડ્રોન હલશે નહીં. કેટલી ફાસ્ટ હવા આવવા ડ્રોનને કોઈ ફરક નહીં પડે. મળે તમને 8,000ની રેન્જમાં તમને GPS પણ મળી જશે. આની અંદર તમને 4K કેમેરો મળી જશે અને રિટર્ન ટુ હોમનું ઓપ્શન મળી જશે. આની અંદર બીજો એક નવું ફીચર છે, એ છે ફોલો મોડ. એટલે તમે જ્યાં બી જશો ને તમારો ફેસ ડિટેક્ટ કરશે આ ડ્રોન, તમારી પાછળ આવશે. દેખો આની અંદર બે કેમેરા છે. આ ડ્રોનની અંદર બે કેમેરા છે. પહેલો કેમેરો દેખો આ રહ્યો ફર્સ્ટ, અને સેકન્ડ કેમેરો દેખો અહીંયા નીચે આપેલો છે. અહીંયા ટોટલ બે કેમેરાની અંદર આવવાનું છે. તો તમારું ડ્રોન હવામાં ક્યાં ઉડી જાય, ખોવાઈ જાય તો પણ તમે એની લોકેશન જાણીને એને ટ્રેક કરી શકો છો. આના વિંગ્સ દેખો, ખૂબ જ સરસ આના વિંગ્સ છે. તો ડ્રોનમાં બેટરી આવી નાખવાની રહેશે. બેટરી આપણે આટલી નાખી દીધી. હવે આપણે દબાવશું પાવર બટન. જો તો તમને ડ્રોન વાઈફાઈ કનેક્ટ કરવું પડશે. ચલો કનેક્ટ કરીને દેખાડું. દેખો વાઈફાઈ 5G કનેક્ટ કરી નાખ્યું છે મેં ડ્રોનનું. વાઈફાઈ 5G આવું કહીને આવશે. કનેક્ટ કરી લીધું છે આપણે. અને આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરથી. એનું નામ છે LW Pro. દેખી શકો છો આ રીવા. ડાઉનલોડ કરી દીધું છે મેં. હવે દેખો આવું ઇન્ટરફેસ. આને હવે કેલિબ્રેટ કરવું પડશે. કેલિબ્રેટ કરવા માટે 3 વાર ગોળ ફરાવવાના આમ સીધે, અને હવે આમ કહીને ફરાવો તો ડ્રોન તૈયાર છે ફ્લાય કરવા માટે. ચલો આને ઉડાઈને દેખીએ. હવે કેલિબ્રેટનું તમને અહીંયા બટન જોવા મળશે. બટન પ્રેસ કરવાનું. પછી અહીંયા રાઉન્ડ અહીંયા તમને કેલિબ્રેશનનું ઓપ્શન આવશે. તમે 3 વાર ડ્રોન ફરાવવાનું લેફ્ટ સાઈડ, અને પછી સીધું કહીને ફરાવવાનું રહેશે તમને ડ્રોન આ રીવા. ઓકે, પછી નેક્સ્ટ ઉપર જઈએ. પછી પહેલાં આપણે ડ્રોન ચાલુ કરીએ. આની અંદર GPS મોડ દેખાઈ જાય છે. આની અંદર ડિસ્ટન્સ કેટલું છે દેખાઈ જાય છે. કેટલા હાઇટ ઉપર છે ડ્રોને દેખાઈ જાય છે. પછી આની અંદર બેટરી દેખાઈ જાય છે કે અહીંયા ડ્રોનની બેટરી કેટલી પાવર છે, કે ડ્રોનની બેટરીમાં કેટલો પાવર છે અથવા રિમોટની બેટરીમાં કેટલો પાવર છે. આની અંદર બધું દેખાઈ જવાનું છે. એકવાર આપણે પ્રેસ કરી દીધું છે. હવે આને એકવાર પ્રેસ કરીએ
તો ડ્રોનની મોટર ફરવા માંડશે. બીજી વાર પ્રેસ ફ્લાય કરવા માંડશે આપણું. ચલો તો તમે દેખી શકો છો કેટલું સ્ટેબલ ડ્રોન છે. અને બહુ વધારે ઉપર નહીં ઉડાડ્યો, અત્યારે નીચે ઉડાડ્યો છે, પણ સ્ટેબિલિટી દેખો ખાલી આની કેટલી સારી સ્ટેબિલિટી છે આની. દેખો જસ્ટ મારા બાજુમાં છે પણ લાગી નહીં રહ્યું કે મારા બાજુમાં ડ્રોન ઉડી રહ્યું. એટલું સારું સેન્સર છે ને આનું કે સ્ટેબિલિટી બહુ સારી. તો દેખી શકો છો મેં રિકોર્ડિંગ ચાલુ કરી દીધી છે. અહીંયા કેટલી સરસ રિકોર્ડિંગ છે. દેખો ખાલી કેમેરો, દેખો ખાલી કેટલો સરસ કેમેરો છે. એ ડ્રોન આપણું દેખી રહ્યું છે, આપણું ઉપર જ છે ડ્રોન. અને આપણે રિટર્ન ટુ હોમ કરીશું ડ્રોનને આ બટન દબાઈને રિટર્ન ટુ હોમ.